અત્યારે રત્ન કલાકારોને મદદની ખૂબ જરૂર છે. 15-30 હજારનું કામ કરતા હતા, 15,000 આવી ગયા છે. 2 દિવસના એક્શન પ્લાનના 74 દિવસ ખૂબ સારી બાબત. 13,500નો જે શિક્ષણ ફીની વાત કરી છે, ખૂબ સારી બાબત, આવકારીએ છીએ. મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય, પરંતુ નિર્ણયને આવકારીએ છીએ. એટલા માટે આવકારીએ છીએ કે અત્યારે રત્ન કલાકારોને મદદની ખૂબ જરૂર છે. 15-30 હજારનું કામ કરતા હતા, 15,000 આવી ગયા છે. તો એ લોકોને શિક્ષણ ફી ક્યાં લેવા જવાની? સંપૂર્ણ રીતે બેરોજગારના સર્ટિફિકેટ કોણ આપશે? બીજી વસ્તુ કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ અમે શું કામ કરી કે એનાથી હકીકત લાકડો માલુમ થાય કે કેટલા લોકો આમાં કામ કરે છે અને એના થકી આપણે યોજનાઓનો લાભ મળી જાય. આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે. આપણા ગૃહ રાજ્યમંત્રી ખૂબ જાગૃત છે, વન પર્યાવરણ મંત્રી ખૂબ જાગૃત છે, મુખ્યમંત્રી પણ ખૂબ જાગૃત છે, કાયદા પ્રત્યે ખૂબ માન ધરાવે છે. તો રત્ન કલાકારોને લેબર કાયદા મુજબ PFO, ગ્રેજ્યુટી અને બોનસના લાભ આપવા માટે અભિયાન ઉપાડે ગૃહમંત્રી, એવું હું તમને કહેવા માગું છું. અને મને વિશ્વાસ છે આપણા રાજ્યના અને સુરતના મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય અને આપણા રાજ્યના ગૃહમંત્રી છે, મને ગર્વ છે કે એ આ અભિયાન ઉપાડશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.